નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે એક નવો વિષય લઈને આવ્યા છે. હા, વિષય બેટ ઓબ્વિયસ છે. છેલ્લા 1.5 મહિનાથી તમે લોકો જે રાજકારણની ચર્ચા કરો છો, ચર્ચા સાંભળો છો અને બિલકુલ વાંચો છો, ચર્ચા રાજકારણની જ છે. પરંતુ રાજકારણમાં આજે એવા લોકો આજે આપણી સાથે ચર્ચા કરવા આવ્યા છે કે જે લોકો ઓલરેડી વિધાનસભામાં બેસીને આવ્યા છે. શોક નહીં થાવ. આજે કોઈ જ ટિપિકલ સોકોલ્ડ જેની ઉપર લેબલ છે એવા પોલિટિશિયન નથી, ટિપિકલ એક પણ એમએલએ નથી, ટિપિકલ એક પણ મંત્રી નથી જેના નામ અત્યાર સુધી આપણે સાંભળ્યા છે. પરંતુ હા, મારી સાથે આજે લોકમંચમાં મંત્રી પણ છે અને ધારાસભ્ય પણ છે. દર્શક મિત્રો, આજે યુવા મોડલ એસેમ્બલી જે 21મી જુલાઈએ વિધાનસભામાં એક યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ પ્રતિભાશાળી યુવાનોને બોલાવ્યા હતા. એ લોકોએ અલગ અલગ રોલ ભજવ્યો હતો. એમાં કેટલાક લોકો એમએલએ બન્યા હતા અને કેટલાક લોકો મંત્રી બન્યા હતા. 182 ફૂલ હાઉસ, કદાચ મને લાગે છે કે બહુ ઓછા સમયે વિધાનસભા ફૂલ હાઉસ હોય છે. આ યુવાઓથી ભરેલું એ દિવસે હાઉસ હતું 21મી જુલાઈએ, કારણ કે કોઈએ વોકઓવર નહોતો કર્યો. ચર્ચા કરી હતી અને ચર્ચા પણ બિલકુલ ગરિમાપૂર્ણ કરી હતી. આજે આ 3 જે યુવા અમારી સાથે છે, જે લોકો 21મી જુલાઈએ યુવા મોડલ એસેમ્બલીમાં ભાગ લીધો હતો, મારી સાથે હાજર છે અને એ લોકો પોતાનો મત બતાવશે કે આજે નવી સરકાર જે હવે શપથ લેશે એ સરકાર પાસેથી એમને શું અપેક્ષા છે. ફક્ત સરકાર પાસેથી નહીં, પરંતુ એ હાઉસમાં બેઠેલા એક ધારાસભ્ય પાસેથી પણ એ લોકો કઈ કઈ અપેક્ષા રાખી રહ્યા છે. મારી સાથે હાજર છે અત્યારે હર્ષ સંઘાણી, કે જેઓએ યુવા મોડલ એસેમ્બલીમાં કૃષિ મંત્રી તરીકેનો રોલ એમનો હતો. આજે છે પરિધિ ભંભાણી, જે ધારાસભ્યનો રોલ એમણે અદા કર્યો હતો, અને કશિશ કાપડી, કે જેને પર્યાવરણ અને વન મંત્રી તરીકેનો રોલ યુવા મોડલ એસેમ્બલીમાં એમણે ભજવ્યો હતો. નાઉ સ્ટાર્ટ વિથ કશિશ. કશિશ, શોર્ટમાં જસ્ટ 5-7 સેન્ટેન્સની અંદર એ યુવા મોડલ એસેમ્બલીના અનુભવો. સ્કૂલ પોસ્ટે ઓર્ગેનાઇઝ કરેલી આ યુવા મોડલ એસેમ્બલી બધા જ માટે પ્રેરણા હતી. બહુ જ પહેલી વાર એવું થયું કે એક કોમન મેન, એટલે મેન બી નહીં, એકચ્યુઅલી યુથને એક પાર્લામેન્ટમાં એન્ટર થવાનો મોકો મળ્યો, જ્યાં મિનિસ્ટર્સ એકચ્યુઅલી બેસે છે, કોઈને જલ્દી જવા નથી મળતું. અને અમે એકચ્યુઅલી જોયું કે કેટલું ટફ હોય છે. જે આપણે ઇઝીલી ઓપિનિયન દઈ દઈએ એટલું ઇઝી હોતું નથી એક દેશને ચલાવવું, અને કેટલી મહેનત એકચ્યુઅલી આપણા મિનિસ્ટર્સ અને જેટલા બી લોકો આઈએએસ આઈપીએસ કરે છે એ બહુ જ થોટફુल છે અને एप्रिशिएटेबल है. ओके, सही. हाँ, सो ये जो स्कूल पोस्ट ने ऑर्गेनाइज किया था इवेंट, वंस इन अ लाइफ टाइम अपॉर्चुनिटी था. जैसा कशिश ने बोला, चांस मिला लाइक रियल गुजरात असेंबली में बैठने का, वहाँ जाके डिबेट करने का, प्रोसीजर्स देखने का. बहुत ज़्यादा बड़ा लर्निंग एक्सपीरियंस था सबके लिए, आई गेस. ओके, हर्ष. પરિધિએ જે કીધું કે જોવા મળ્યું, હું તો કહીશ જોવા પણ મળ્યું અને શીખવા પણ મળ્યું. અને એની રીતે જે રીતે મિનિસ્ટર રહેતા, જે રીતે, જેમ કે હું પોતે મિનિસ્ટર બન્યો તો કૃષિ મંત્રી પર તો ગમે દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક આરોપ હોય છે. એમણે સાચેમાં જોવા મળ્યું કે કૃષિ મંત્રી બનવું એક અઘરામાં અઘરી વસ્તુ હતી, કેમ કે કોઈ દિવસ ઈચ્છાઓ પૂરી થતી છે નહીં. અને કૃષિ એક એવો વિભાગ છે જ્યારે ઈચ્છાઓ વધતી ને વધતી રહે છે, ત્યારે એ ઈચ્છાઓનો અને એ જે માંગ છે એને કઈ રીતે પૂરી પાડવી એ અમને શીખવા મળ્યું. અને કઈ રીતે એક ગરિમા જે કહેવાય, જે વિધાનસભાની ગરિમા હતી, એ જ ગરિમામાં અમે બધા યુવાનોએ સ્કૂલ પોસ્ટ દ્વારા આપેલા અમને આજે તક હતી, એમાં અમને બેસવા મળ્યું. એ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ચલો હર્ષ, હવે સીધા આવી જઈએ આપણે મુદ્દા પર. પાસ્ટના એક્સપિરિયન્સ આપણે કહી દીધા. નાઉ આ વખતે ચૂંટણી કન્ટિન્યુ, બિકોઝ આપ ત્રણેય લોકો એવા છો કે કદાચ ઉંમરના પ્રમાણમાં ઘણી મેચ્યોરિટી છે અને ઘણા એવા વિષયો છે કે જે આ ઉંમરની અંદર કદાચ લોકો ચર્ચામાં ન લેતા હોય, આપણી ઉંમરના બાકીના લોકો. પરંતુ આપ સતત આ પ્રકારના મુદ્દાઓ વાંચતા રહો છો, એની ચર્ચા પણ કરતા રહો છો. આપને ગ્રુપની અંદર પણ ચર્ચા થતી હશે. હર્ષ, મારે સીધો ક્વેશ્ચન કે ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને પરિણામ જાહેર થયું ત્યાં સુધી દરેક જેટલા પણ ઉમેદવારો હતા એની ચૂંટણી પ્રક્રિયાને પોલિટિકલ પાર્ટીઝે જે પણ અલગ અલગ પેંતરાઓ કર્યા, એને કઈ રીતે એક યુવા તરીકે જોયા? મેં યુવા તરીકે આમ તો કહેવાય ને કે મેં બધું જોઈ લીધું કે ગુડ પોલિટિક્સ, બેડ પોલિટિક્સ, ખાલી લોલીપોપ, ડર્ટી પોલિટિક્સ થયું છે. લોલીપોપ આપવા આવ્યા હતા દિલ્હીથી, જે 5 સીટ લઈને તે નથી રહ્યા.
અને ખોટા કહેવાવાળા આયા કે જે દર વર્ષેથી વાદાઓ કરે છે પૂરી નથી કરી શકતા, એ સાચું કહેવાવાળા છે. હું પાર્ટીનું નામ નહીં લઉં, પણ 100% મેં બધું જોઈ લીધું કે જે કહે છે ને કરે છે, જે કહે છે કરી નથી શકતા. અને મેં એટલી વસ્તુ આમાં શીખવા મળી કે જે પાર્ટીઓએ કર્યું છે એ લોકો જોઈ રહ્યા છે. 22 વર્ષથી છે, 27 વર્ષથી, અને હજી 5 વર્ષ આવશે. સો લોકો જોઈ રહ્યા છે. ને આ વર્ષે તો બહુ બધા યુવાનો છે મારી જેવા જે પહેલે ટાઈમ વોટ કરવા ગયા હતા. એ લોકોએ બી આ પાર્ટીને મત આપીને 100% તેમનો વિશ્વાસ વધાર્યો છે. ઓકે, કશિશ, શું લાગે આખી પ્રોસેસ જોયા પછી કે જે એક્સપેક્ટેશન, કારણ કે તમે જે અંદર બેઠા જે વાઇબ્રેશન્સ લીધા, અથવા તો પછી વાઇબ્રેશન કરતા પણ તમે પોતાની જાતને જે રીતે તૈયાર કરી હતી, કારણ કે એ દિવસ માટે કશિશ પોતે ભૂલી ગયા છે કે હું કશિશ છું, મારી આટલી ઉંમર છે, પણ એ દિવસે લાગતું હતું કે ના, આજે હું પ્રજાના પ્રતિનિધિ છું અને હું કંઈક એક મંત્રી તરીકે જઈ છું, હું રિસ્પોન્સિબલ એક કેરેક્ટર છું આજે. તો એમાં અને અત્યાર સુધીમાં જે આખા પ્રચાર દરમિયાન અલગ અલગ મંત્રીઓને કે જે પણ ઉમેદવારો જે ઊભા રહ્યા હતા, એનું વર્તન, વાણી વર્તન જોઈને શું લાગ્યું હતું, શું આખો ચૂંટણી દરમિયાન એ લોકો કેટલા રિસ્પોન્સિબલ છે ને એ એકચ્યુઅલી વિધાનસભામાં જઈને ખબર પડી ગઈ હતી. તો પછી જે લોકો વાદા કરતા હતા, જે હિસાબે લોકો બોલતા હતા, એ ખબર પડતી હતી કે કેટલું થઈ શકે, કેટલું ના થઈ શકે, કેટલી એ લોકો ટ્રાય કરે છે બધું કરવાની. અને આપણે બહુ જ ઇઝીલી આ બેસીને કહી દઈએ કે આ લોકોએ આવું નથી કર્યું, આ લોકોએ આવું નથી કર્યું. પાછળ ઘણી જ બધી પ્રોસેસીસ ચાલતી હોય છે અને ડ્યુ ટાઈમ આપણાને આપવો જોઈએ લોકોને કાંઈ બી પોતાનું ફૂલફિલ કરવા, અને બધા જને સાંભળવાનું ઇમ્પોર્ટન્ટ છે. તમે વોટ કોઈને બી આપો, એ જે કહે છે એ વસ્તુ તમે સાંભળો ને સમજો કે નેક્સ્ટ 5 વર્ષમાં તમારા ભેગું એ લોકોને શું કરવાનું છે, એ બહુ इम्पोर्टेंट है. ओके, परिधि, जिस तरह से जो भी मिनिस्टर बनेंगे अभी मेरे हिसाब से, या तो जो भी एमएलएज आए, मैं खास कर स्पेसिफिक इश्यू पे ही आ जाता हूँ. आज कोई भी यूथ हो, या तो पेरेंट्स हो, या तो गुजरात की कोई भी, मतलब कोई भी एक परिवार हो, मेरे हिसाब से सबसे ज़्यादा डिस्कशन या तो उनको चिंता रहती है उनके परिवार के बच्चों के एजुकेशन के लिए, एजुकेशन सिस्टम के लिए. इस जो नई गवर्नमेंट आएगी, जो मतलब जो भी मिनिस्टर बनेंगे, क्या एक्सपेक्टेशन, आप क्या चाहते हैं इस जो नए हमारे एजुकेशन मिनिस्टर बन के आए कि इतना तो मिनिमम होना ही चाहिए? मेरे हिसाब से पहले तो हायर एजुकेशन की यूनिवर्सिटीज़ आनी चाहिए गुजरात में. हमारे पास एलिमेंट्री एजुकेशन है, कुछ लेवल तक अंडर ग्रेजुएशन यूनिवर्सिटीज़ भी अच्छी हैं, बट पोस्ट ग्रेजुएशन इतना नहीं है. हमें बाहर ही जाना पड़ता है वो करने के लिए, एंड बहुत टफ़ है, स्पेशली गर्ल्स के लिए बाहर जाना टफ़ है. तो वो अगर यहीं पर मिले तो काफ़ी गर्ल्स एक्चुअली पोस्ट ग्रेजुएशन लेवल तक जा पाएंगी, वो एजुकेशन अचीव कर पाएंगी. एंड स्कॉलरशिप्स एक बहुत इंपॉर्टेंट एस्पेक्ट है सारी फील्ड्स के लिए. हमारे पास कुछ फील्ड्स के लिए ही हैं, वो सबके लिए होनी चाहिए. હર્ષ, જે વાત કરી બહાર જવાની, કારણ કે મારો નેક્સ્ટ ક્વેશ્ચન રિલેટેડ ક્વેશ્ચન આ જ હતો. હર્ષ, ઇન્ડિવિજ્યુઅલ હર્ષ શું માને છે કે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે બહાર જાય છે એટલે શું આપણી પાસે ફેસિલિટીઝ નથી કે એ પ્રકારના કોર્સિસ નથી, અથવા તો એ પ્રમાણેની જે એક્રેડિટેડ યુનિવર્સિટીઝની કમી લાગે છે? શું લેકિંગ શું છે, અને લેકિંગ શું છે, અને એની સાથે સાથે નવું એક્સપેક્ટ શું કરી રહ્યા છો યુથ? હું સીધો વાત પર આવીશ. આજે 21 જુલાઈએ મારું ઇન્ટરવ્યૂ લીધું હતું, ત્યારે મેં કીધું હતું, મારો હમણાં ઇન્ટરવ્યૂ લીધું ત્યારે કીધું હતું, અને અત્યારે કહીશ ને હંમેશા કહેતો રહીશ, ભારત જેવી બુદ્ધિ, ભારત જેવું જ્ઞાન અને ભારત જેવું જ્ઞાન આપનારા શિક્ષકો આ દુનિયામાં ક્યાંય છે નહીં. આજે નહીં, આપણે જૂનું જોઈએ કે તક્ષશિલાથી લઈને આજ સુધી આપણી જેવી, આપણે કેમ ગૂગલ એમ કહી રહ્યું છે કે જો મેં મારા ભારતીય એમ્પ્લોઈઝને કાઢી નાખ્યા તો બીજું ગૂગલ ભારતમાં બનશે. આ એને બીક છે કે મારા ભારતની જે યુવાનોની બુદ્ધિ છે, જે યુવાનોનું શિક્ષણ છે, એ ભારતમાંથી જ આવેલા છે. એ ત્યાં સ્ટેનફોર્ડમાં ભણીને ત્યાં નથી ગયા સીધા, હશે એવાય તે, પણ ભારત ક્યારેય પાછું પડ્યું નથી એ બાબતમાં. અને આ વાત આવી કે જ્યારે બહાર જઈ રહ્યા છે યુવાનો, તો ખાટલે મોટી ખોટ ક્યાં આવે છે હર્ષ? ખોટ ત્યાં આવે છે જે ચૂંટાઈને જાય છે, જ્યાં તમે જઈને આવ્યા એવા લોકોને જે તે વ્યક્તિઓનો કે જે તે સંસ્થાનો જે તે ઉપયોગ કરવો જોઈએ એ પ્રમાણે નથી કરતા. 100% એમાં હું તમારો સાથ પુરાવીશ કે ઉપયોગ પૂરેપૂરો થતો નથી. વાતો થાય છે, આપણી પોલિસી, એજ્યુકેશન પોલિસી આવી કેમ આટલી વાર લાગી રહી છે? બધું આપણી પાસે નેટવર્ક, સરકાર છે, સરકાર ભારતની સરકાર છે, નેટવર્ક તો હોય, બધું જલ્દી કરો, બધા પાસ થતા અને બધું કરતા બહુ વાર લગાડે છે સરકાર. એ વસ્તુમાં હું કહીશ કે આપણે પાછા પડી રહ્યા છીએ. એજ્યુકેશન આપણું ખરાબ નથી, પણ આપણે એજ્યુકેશન બ્રિટિશર્સ જ્યારે મૂકીને ગયા ત્યારનું ફોલો કરીએ છીએ.
હું પોતે આઈબી નો સ્ટુડન્ટ છું, કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. હું જોઉં છું કે અમારું એજ્યુકેશન કેટલું પ્રેક્ટિકલ છે, કે જે વસ્તુ બિઝનેસ સ્ટડીઝ, હું બિઝનેસ મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું, જે બિઝનેસ મેનેજમેન્ટમાં કરવામાં આવે છે એ ભણાવવામાં આવે છે. ના અમે રટ્ટો નથી મારતા. આ વસ્તુ જો ભારતના બધી જ સીબીએસઈ, ગુજરાત બોર્ડ બધી સ્કૂલમાં થશે તો મને લાગે પણ છે હર્ષ, આઈ થિંક અહીંયા હું એક ક્રોસ કરીશ કે હર્ષ સંઘાણી પોતે પોતાની જાતને જે સરખાવે છે આઈબી નો સ્ટુડન્ટ છે, ફાઇન, ઇટ્સ ગુડ થિંગ, સરસ છે, હોવું જોઈએ. કદાચ 65% સમૃદ્ધ છે હર્ષ, એટલે થઈ શકે છે. પરંતુ જો આખા પરિપ્રેક્ષમાં, ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરે તો હર્ષ લાગતું નથી કે ગામડામાં ઘણા બધા એવા નાના નાના વિલેજીસ છે, એને સ્કૂલ, આઈબી ની વાત તો દૂર રહી મારા ભાઈ, શિક્ષણ જ નથી, સ્કૂલ નથી, ટીચર નથી. હવે હું તમને યુ આર ફોર્ચ્યુનેટ, આઈ એમ ડેફિનેટલી ફોર્ચ્યુનેટ. પણ તમે જ્યારે જોવા જશો કે ગામડાના બાળકોમાં આપણે કહેવત છે કોઠા ઉદય. આ આઈબી ના છોકરાઓ અને ગામડાના છોકરાઓમાં ફરક એ જ છે કે અમે આઈબી ઇંગ્લિશમાં ભણી રહ્યા છીએ અને એ કોઠા ઉદ એ લોકોમાં છે. જો એ લોકોને તક આપવામાં આવશે ને પછી ગમે એ રીતે હશે, ધેટ મીન્સ કે ઓપોર્ચ્યુનિટી નથી આપતા. જે ખરેખર જ્યાં પડેલું છે એને બહાર લાવવાની કોશિશ અથવા તો એવી કોઈ પોલિસી નથી બની, અને કદાચ બની છે તો ઇમ્પ્લિમેન્ટ નથી થતી પ્રોપર. સ્કિલ ઇન્ડિયા છે જ ને આપણે ત્યાં, પણ ગામડે પહોંચશે જે દિવસે, તે દિવસે હું કહીશ કે મારું ભારતમાં બધાને તક મળી રહી છે. ગામડે મારા બાળકો મેં જોયેલા છે. આ એક છોકરાએ ચિપ બનાવી હતી, અમરેલીના ગામડામાંથી છે. બોડીના બધા જ પ્રકારના સ્ટિમ્યુલેટ જે પણ હોય, બ્લડ થી લઈને બધું સ્ટિમ્યુલેટ કરે, ડેટા મોકલે, કઈ થયું ડાયરેક્ટલી એમ્બ્યુલન્સને કોલ કરી દે. આ ગામડાનો છોકરો છે, આ કે અમદાવાદનો કે કોઈ મેટ્રોપોલિટન સિટીનો છોકરો નથી. જો એને તક આપવામાં આવી તો 100% આગળ વધશે. સ્કૂલ પોસ્ટ છે, જીયુસેક છે, ગુજરાત યુનિવર્સિટી ઓફ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ, આવી બહુ બધી સંસ્થાઓ છે, સાયનોટેક છે, આ બધા આપી રહ્યા છે તક. આ તક ગામડા સુધી પહોંચે ને એ જોઈએ છે. હવે ક્યાં અટકતું હશે એવું લાગે છે? બધું છે, પોલિસી છે, ડિપાર્ટમેન્ટ છે, સ્ટાફ છે, પહોંચતું કેમ નથી? એક જાગૃત યુવા તરીકે શું લાગે છે કે કેમ નથી પહોંચતું? મુદ્દા આમ ચર્ચાનો વિષય છે, કેમ કે ત્યાં એમાં એ વસ્તુ માટે આપણે ગ્રાસ રૂટ પર જવું પડશે. હરેક ગામડા પર મારા જેવા યુવાનોને જેને ઈચ્છા છે કે પહોંચે આ તક, ખાલી તક લૂંટી નથી લેવી, અમને આપવી છે તક, એ લોકોએ જ જવું પડશે ને આપણે જ કરવું પડશે કે ક્યાં અટકી રહ્યું છે. કારણ કે બધા એમ કહી રહ્યા છે અમને તક મળી રહી છે, અમરેલી જાવ તો કે હા તક મળે છે, અમદાવાદ તો તક મળે છે, પણ આવા યુવાનો છે કે જેને તક નથી મળી રહી. તો હવે આપણે જ શોધવું પડશે કે ક્યાં અટકી રહ્યું છે. ઓકે કશિશ, આખી ઇલેક્શનના કેમ્પેનિંગ દરમિયાન લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ પણ બહુ ચાલ્યો હતો, એમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા. તો શું લાગે છે તને કે જે પ્રમાણે ઓવરઓલ ગુજરાત માટે અલગ અલગ પક્ષ, ધારો કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સિવાયના બીજા પક્ષ હતા, એ લોકો કહેતા હતા કે તકલીફ છે, આમ છે, તેમ છે. ઇન્ડિવિજ્યુઅલ કશિશનો મત શું છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને આવનારા જે સરકાર છે એમાં જે પણ ગૃહમંત્રી બને એની પાસેથી કઈ કઈ અપેક્ષાઓ હજી સુધારાની? એક અપેક્ષા છે કે હજી હોસ્ટેલ્સ હોવા જોઈએ છોકરીઓ માટે. બાકી આપણે લો એન્ડ ઓર્ડર જોઈએ તો બીજા સ્ટેટ્સ કરતાં ગુજરાત હજી બી બહુ જ સેફ છે. અને આપણે જોઈએ છે કે હું પોતે અંજારથી અહીંયા આવી છું મારા સ્ટડીઝ માટે. આજે મારા પેરેન્ટ્સે મને અહીંયા મોકલી, પણ અગર કદાચ ક્યાંક બહાર જવું હોત તો એમને 2 વાર વિચાર થાત કે ક્યાં રહેશે, શું કરશે. એક હોસ્ટેલ્સની આપણી બહુ જ સમસ્યા છે કે અહીંયા ગર્લ્સને પીજીસ બી ઇઝીલી નથી મળતા. બોયઝ પીજી તમે જોવા જશો તો તમને મળી જશે, એક જ રોડ પર 2-3 મળી જશે, પણ કારણ કે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેતું. અને એક ઈવ ટીઝિંગ છે, એ બી અહીંયા બહુ ઓછી થાય છે, બટ કમ્પ્લીટલી ક્યાંય બંધ નથી. તો અગર એમાં આપણે થોડું ધ્યાન દઈએ. ઓકે પરિધિ, હા ઓકે, મને હજી કીધું નહીં કે હજી એક બે વસ્તુ જ લાગે છે કે હોસ્ટેલને હું કાયદો વ્યવસ્થા ઓવરઓલ આવું છું કે જે પ્રમાણે મહિલાઓ સુરક્ષિત નથી, એના માટે કોઈ સુરક્ષિત નથી તો હું કહીશ કે ના, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. આજે રાતના અમે બહાર નીકળીએ છીએ, રેપ કેસીસ ગુજરાતમાં છે એ કમ્પેરેટિવલી બાકી મેટ્રોપોલિટન સિટીઝ કરતાં બહુ જ ઓછા છે. આપણું આટલું કોસ્મોપોલિટન કલ્ચર છે, ડાયવર્સ કલ્ચર છે, એના પછી બી આ જ રેટ્સ આપણે રાખ્યા છે ને હજી બી લો કરવાની ટ્રાય કરીએ છીએ. આઈ થિંક દેટ્સ એન અચીવમેન્ટ. ઓકે, ફરીથી આની જ કન્ટિન્યુટીમાં લો એન્ડ ઓર્ડરમાં જ આવી જવું. મને લાગે છે કે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે ને, કદાચ નાનું એટલે ટાઉન હશે કે પછી કોઈ પણ સિટી છે, અમદાવાદ, રાજકોટ, સુરત, ટ્રાફિકના પ્રોબ્લેમ માટે પણ આ સરકાર પાસેથી કોઈ અપેક્ષા રાખો છો? કારણ કે રૂલ હોય છે, પરંતુ અચાનક એવું પણ થાય છે કે એક દિવસ આપણા ગૃહમંત્રી શ્રી તરફથી જાહેરાત પણ આવે છે કે આ દિવાળીના 5 દિવસ દરમિયાન કોઈને દંડ નહીં કરવામાં આવે.
हाँ, इस पर आई थिंक ये गलत है एक्चुअली। सब दिनों पे हर चीज़ इम्प्लाई होनी ही हाँ. चाहिए। सेकेंड ऑफ ऑल, हाँ, ट्रैफिक का प्रॉब्लम बहुत है, स्पेशली अहमदाबाद जैसी मेट्रोपॉलिटन सिटीज़ में। पार्किंग्स नहीं है, बिल्डिंग्स में पार्किंग्स हैं ही नहीं। तो पहले तो जो न्यू बिल्डिंग्स बन रही है, ये रूल तो है कि पार्किंग होनी चाहिए, बट काफ़ी बिल्डिंग्स में नहीं होता, तो वो इम्प्लीमेंटेशन नहीं है। सेकंड, एक बहुत इंपॉर्टेंट प्रॉब्लम है जो मैंने खुद ने फेस किया है। हम कच्छ से यहाँ आए हैं, तो हमारी जो गाड़ियाँ होती हैं उसमें वहाँ का नंबर प्लेट रहता है। ये गाड़ियाँ जल्दी टो होती हैं, अहमदाबाद की लोकल गाड़ियाँ इतना जल्दी ना टो होती है ना रोकी This is जाती है। interesting. જે પણ કદાચ મિનિસ્ટર શ્રી ભવિષ્યમાં જ્યારે પણ કદાચ કોઈ પણ ગૃહમંત્રી બને તો આ યુવાનોનો અવાજ સાંભળી લો કે જે તે શહેરની અંદર જે તે શહેર સિવાયની કદાચ આરટીઓની નંબર પ્લેટ હોય છે તેને વધુ ફોકસ કરો. હાર્યું મતલબ બહુ સિરિયસ એલિગેશન છે. ઇટ્સ બહુ બહુ જાણી જોઈ ના કરતા એવું લાગે છે. જાનબૂझ के कर रहे ऐसा. डू यू फील दैट? एक्चुअली हाँ, बिकॉज क्या होता है, हमें इतना नहीं पता होता है स्पीड लिमिट्स का, रोड्स की। अहमदाबाद के लोकल सिटीजन्स को ज़्यादा पता होता है, तो उनको इतना जल्दी नहीं पकड़ा जाता है जितना जल्दी इनको पकड़ा जाता है। ऑब्वियसली रूल तोड़ना ही नहीं चाहिए 100%, वो तो एक चीज़ है ही। ऐसा तो But कोई रूल अगर- ऐसा नहीं है कि जो अहमदाबाद में अलग हो और कच्छ में अलग हो. नहीं नहीं नहीं, जो रोड्स हैं, हाँ. स्पेसिफिक रोड्स हैं, हाँ. उनकी स्पीड लिमिट्स अब नहीं पता होती हैं, क्योंकि अलग अलग रोड की अलग अलग हाँ. स्पीड लिमिट्स हैं। ये अवेयरनेस भी थोड़ी बढ़नी चाहिए कि लोगों को पता हो कि क्या है। जो लोकल्स हैं उनको तो पता चल जाता है टाइम के साथ, जो बाहर से आते हैं उनको नहीं पता चलता। तो पॉइंट ये है कि पता चलना चाहिए। ઓકે હર્ષ, તમે યુવા મોડલ એસેમ્બલીમાં ગયા એ સમય પહેલા ભૂતકાળના એટલે જે પણ પાસ્ટના વિધાનસભાના વિઝ્યુઅલ્સ પણ જોયા હશે આપે. ઘણા બધા એવા બિલ પાસ કરાવતી વખતે અથવા તો રજૂઆત કરતી વખતે જે પ્રમાણે વેલમાં ધસી આવવું, કદાચ ગુજરાત વિધાનસભાની અંદર એવા દ્રશ્યો પણ સર્જાયા હતા કે એકબીજા ઉપર ફાઇલ ફેંકવી, મારપીટ કરવી, માઇક ઉખાડીને એ માઇક સાથે કોઈક એક ધારાસભ્ય બીજા ધારાસભ્ય પર હુમલો કરે, કોકને બચાવતા, આવા દ્રશ્યો પણ ભૂતકાળમાં જોઈને ગયા હશો આપ. અને કદાચ એક જાગૃત યુવા તરીકે લાઈવ પણ જોયું હશે, ન્યૂઝમાં પણ ક્યાંક જોયું હશે. નવી જે સરકાર આવે છે, નવા જે આપણા છૂટાયેલા બધા જ 182 ધારાસભ્યો છે, અગેન શું લાગે છે ખરું કે આ પ્રકાર, કારણ કે લોકો આટલા બધા એનાથી એમની ઇમેજ પણ ડાઉન થાય છે, ડેમેજ થાય છે, છતાં પણ આશા છે ખરી કે આ વખતે કંઈક અલગ જોવા મળશે, અથવા તો તમારા જેવા લોકો કદાચ લેટર લખીને કે બીજું બધું કરો કે ન કરો, પણ મહેરબાની કરીને આવા દ્રશ્યો અમારી આંખ સમક્ષ હવે ફરીવાર ના લાવતા. 100% હું એ વિચારધારા જોડે મોટો થયો છે કે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય કોઈ વાત નહીં. આ વિકાસ બીજેપી વાળો વિકાસ નહીં, સાચો વિકાસ. બીજેપી વિકાસ કરે છે, પણ આ મુદ્દાની વાત કરું છું. આ વખતે 100% બહુ અલગ જોવા મળશે, કારણ કે આ વખતે 150 સીટ ઉપર મળી છે બીજેપીને, 156. હવે ઓપોઝિશન જેવું ઓપોઝિશન રહ્યું જ નથી, તો મારપીટ શું, ઓપોઝ કરવા વાળા બહુ ઓછા હશે. અમે જ્યારે યુવાનો બેઠા હતા ત્યારે અમે જોયું કે કેટલો માહોલ ગરમ થઈ ગયો હતો, પણ અમે જેટલી શિસ્તતાથી રહ્યા હતા, આ તો મોટા છે, આ તો અમારા કરતાં 30 વર્ષ 40 વર્ષ મોટા છે, 20 વર્ષ મોટા છે. મને લાગે છે કે આ ગુજરાતની ઇમેજ ઉપર ધબ્બો લાગે જો આવું થાય તો. આ કોઈ માણસ કે એક વ્યક્તિની ઇમેજ ઉપર નહીં લાગે ધબ્બો, આ ગુજરાત સરકાર, ગુજરાત વિધાનસભા અને ગુજરાતના લોકો ઉપર ધબ્બો હશે જો આવું થાય તો. અને હું 100% ઈચ્છીશ કે આવું કંઈ જ ના થાય, કારણ કે મારું ગુજરાત હંમેશા પહેલું રહ્યું છે. અને આ ગુજરાતને જો મારું ગુજરાત કરીને માનશો ને, આ મારા ભારત તરીકે માનશો ને, તો જ સાચો વિકાસ થશે. ओके, परिधि सेम क्वेश्चन. क्या ऐसे जो आपने विजुअल्स देखे होंगे कि एक दूसरे पे अटैक करना, एक एमएलए दूसरे एमएलए को अटैक करता है, मारपीट करता है, बोलने नहीं देते, स्पीकर को बोलने नहीं देते, तो क्या क्या एक्सपेक्ट करें और क्या आपको क्या लगता है कि आने वाले जो 5 साल है, क्या एज्यूम क्या कर रहे हो कि क्या होगा? आई होप पहले तो कि ये कम ही हो, बिकॉज एज हर्ष ने बोला, ये एक्चुअली एक बहुत बड़ा धब्बा है गुजरात की इमेज पे, यहाँ के लोगों की इमेज पे, एंड ओवरऑल कंट्री की इमेज पर भी. एक डेकोरम होता है जो होना चाहिए, पार्लियामेंट में भी, विधानसभा में भी, हर टाइप की स्टेट लेजिस्लेटिव असेंबली में या कोई भी बॉडी में. प्लस स्पीकर को तो बोलने का राइट, फर्स्ट ऑफ ऑल द एंटायर पॉइंट ऑफ पॉलिटिक्स इज द राइट टू स्पीक. जब तक आप एक्सप्रेस नहीं करोगे डेवलपमेंट तो होगा ही नहीं, तो बोलने तो देना ही चाहिए. और अगर डेकोरम के साथ काम होगा तो शायद विकास जल्दी होगा, ये तो टाइम डिले होगा ऐसे चीज़ों में. કશિશ, સેમ ક્વેશ્ચન. જ્યારે ગુજરાતનું કોન્સ્ટિટ્યુશન બનતું હતું ને,
ત્યારે ઉहाँ જે લીડર્સ બેઠેલા હતા ને એ લોકોમાં બી આવા દ્રશ્યો થયેલા છે, એ લોકો શાંત થયેલા છે અને આપણા ભારતને આખું કોન્સ્ટિટ્યુશન આપવામાં આવેલું છે. તો હવે એ લોકોને ઉहाँથી પ્રેરણા લઈને જ શીખવું જોઈએ કે શાંતિથી બધી જ વસ્તુઓનું નિવારણ થઈ શકે છે. તમારી વાત બિલકુલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનો મતલબ એ નથી કે હું તમને બોલવા જ ના દઉં. તમે પહેલાં મારી વાત સાંભળો, હું તમારી વાત સાંભળું. અલ્ટિમેટલી આપણું ગુજરાત એક જ છે, આપણે બધાએ ભેગા મળીને જ વિકાસ કરવાનો છે. ઓકે ફાઇન. એક ક્વેશ્ચન મને આવે છે કે નોર્મલી એ ચર્ચા ચાલતી હોય છે કે મંત્રીઓ બનાવવાને તો એની અંદર અનુભવી મંત્રી હોવો જોઈએ કે યુવાન મંત્રી હોવો જોઈએ? યુવાન. कॉम्बिनेशन ऑफ बोथ. पूरी सरकार में दोनों होने चाहिए. एक्सपीरियंस और यूथ का माइंड और प्रेजेंस ऑफ सिचुएशन का एनालिसिस बेस्ट रिजल्ट देगा. હર્ષ, શું લાગે છે? મિનિસ્ટર વિથ મેરિટ આજે ને હું કહીશ, મિનિસ્ટર વિથ મેરિટ હોવું જોઈએ. પછી એની આવડત હોય કે યુવાન હોય કે ગરડા હોય એનો ફરક નથી પડતો, આવડત હોવી જોઈએ. કારણ કે ત્યાં યુવાનનો મત 100% કાઉન્ટ થશે. તમે કમિટી જે રીતે બનાવો, મિનિસ્ટ્રીઝની જે કમિટીઝ હોય છે એમાં તમે 100% યુવાનોને નાખો અને પછી જ્યારે એ મંત્રી બનશે ત્યારે એને પણ એટલો જ એક્સપિરિયન્સ હશે જેટલા મંત્રીને. કે જે રોડવેઝમાં એક્સપિરિયન્સ હોય એને રોડવેઝ મંત્રી બનાવો, જે હેલ્થમાં હોય એને હેલ્થ બનાવો, કેમ કે એને વધારે એને નોલેજ હશે, એને વધારે એક્સપોઝર હશે કે કઈ રીતે એનો નિવારણ લાવવું કઈ સમસ્યા હોય તો. જેમ કે હું તો રોડવેઝ અગર કોઈ કોન્ટ્રાક્ટર હશે કે અગર કોઈ એ બેકગ્રાઉન્ડથી હશે તો એને ખબર હશે કે ઓછા ભાવે એ જ ક્વોલિટીમાં એ જ રીતે કઈ રીતે કામ કરવું. સો ડેફિનેટલી મિનિસ્ટર વિથ મેરિટ વાળું. ઓકે ફાઇન. આપણી પાસે લાસ્ટ 2 મિનિટ્સ બાકી છે. શોર્ટમાં આન્સર મને જોઈએ છે. કશિશ, ફર્સ્ટ યુ, કે કયા મુખ્ય મુદ્દાઓ આપને લાગે છે કે આ 5 વર્ષની ટેન્યોરની અંદર આ ગવર્મેન્ટે પ્રાયોરિટીમાં લેવા જોઈએ? એડ્યુકેશન, હેલ્થ અને વિમેન સેફટી. ફરીથી? एजुकेशन, स्कॉलरशिप एंड ट्रैफिक. એજ્યુકેશન, એગ્રીકલ્ચરના બહુ બધા મુદ્દા છે એને લેવા જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ વધી રહ્યું છે પણ એને મેન્ટેન કરવાનું આપણે જોયું હમણાં જ, ટૂંક સમયમાં મને નથી યાદ કરાવું. એ મુદ્દા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો અને એને મેન્ટેન કરો, આના મુદ્દો. અને એવા બહુ બધા મુદ્દાઓ છે જેના પર જઈ શકીએ, પણ આ 3 મુદ્દાઓ મને અત્યારે સરખી રીતે યાદ આવી રહ્યા છે કે આના ઉપર તો બહુ ફોકસની જરૂર છે. શોર્ટમાં તમે કદાચ એક મુદ્દો ભૂલી જાઓ છો. બહુ જ ચર્ચા ચાલી હતી કે જે પ્રમાણે ડ્રગ 100% યુથ ને ડેમેજ કરે છે, નોટ ઓનલી યુથ પરંતુ યુથ જે ધીરે ધીરે ડ્રગ તરફ વળી રહ્યું છે, આ ચુંગલ માટે પણ કોઈ ઠોસ પોલિસી અથવા તો અવેરનેસ પ્રોગ્રામ્સ મેક્સિમમ થવા જોઈએ, એના માટે કોઈ મેસેજ આપવા માંગતા હતા ગવર્મેન્ટને ખાસ? ઓકે, યુ ઓલ થ્રી. आई थिंक पहले तो फोकस मेंटल हेल्थ पे बढ़ाना चाहिए. ज़्यादातर इस एज के बच्चे इसलिए ड्रग्स में जा रहे हैं क्योंकि उनसे प्रेशर हैंडल नहीं हो रहा है, जो भी प्रेशर है उनकी लाइफ में. इसके लिए सबसे पहले मेंटल हेल्थ पे प्लस एक चेक लगना चाहिए कि इतना इजीली ड्रग्स अवेलेबल क्यों है इतनी छोटी एज में बच्चों को. ये 2 चीज़ों पे काम होना चाहिए. स्कूल्स में साइकोलॉजिस्ट कंपल्सरीली होने चाहिए क्योंकि आज अगर बच्चों को प्रॉब्लम्स हैं, हम बात नहीं कर पाते. लोग ड्रग्स की तरफ इसलिए जाते हैं क्योंकि वो किसी से शेयर ही नहीं कर पाते. तो ये सब आप एक्सपेक्ट कर रहे हो कि हर एक स्कूल में एक साइकोलॉजिस्ट रखे, ये वो? ओके. હું આ બંનેથી ગવર્મેન્ટ પાસેથી શું અપેક્ષા આ મુદ્દાને લઈને? શેર કરવાથી ડ્રગ્સની વધતી નથી, પણ જે પ્રમાણે આપણે જોયું છે કે ડ્રગ્સની અવેલેબિલિટી છે અને ડ્રગ્સને જે રીતે પ્રમોટ કરવામાં આવે છે એઝ અ બિઝનેસ, એને રોક કરવાની જરૂર છે. કારણ કે ડ્રગ્સ અવેલેબલ જ નહીં હોય તો આ મુદ્દો જ નથી આવવાનો. થેન્ક યુ વેરી મચ ઓલ થ્રી. મને લાગે છે કે ટાઈમ ખૂબ જ ઓછો છે, સમય પૂરેપૂરો આપવો જોઈએ આપની સાથે, અને વિવિશ કે નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા મળીશું. તો દર્શક મિત્રો, આથી ચર્ચા યુવાનો સાથેની. નવી સરકાર શપથવિધિ તો કરશે, પરંતુ યુવાનો શું અપેક્ષા રાખી રહ્યા છે આ સરકાર પાસેથી, 182 દરેક ધારાસભ્યો પાસેથી અને મંત્રીઓ પાસેથી. આ ચર્ચામાં જોડાયા કશિશ, પરિધિ અને હર્ષ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે લોકમંચમાં. ત્યાં સુધી આપશો નમસ્કાર.